હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે કે ખેડૂતો પર જાણે બધી બાજુથી આપદા અને વિપદા વરસી રહી છે. વાવાઝોડું, કમોસમી વરસાદ, પેદાશ માટે યોગ્ય ભાવનો અભાવ અને ખેડૂતો પર વધતા દેવાનો ભાર બધા મિશ્રિત પડકારોને લઈને તેમની આર્થિક અને માનસિક રીતે કફોડી સ્થિતિમાં મૂકી દીધા છે. તો જગતના તાતનો પરિશ્રમ પૂરો છે, છતાં ફળ મળતું નથી અને જીવનની જરૂરિયાતોને પહોંચી વળવું દિવસે ને દિવસે ખેડૂતો માટે મુશ્કેલ બનતું જાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતોના સપના તૂટતા અને આશાઓ હળવી પડતી જોવા મળે છે. આ સાથે જ આજે વાત કરવી છે ભાવનગર જિલ્લાના ખેડૂતોની વ્યથાની. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સમગ્ર રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરમાંથી સૌથી વધુ એટલે કે લગભગ 45% વાવેતર ભાવનગર જિલ્લામાંથી થાય છે. પરંતુ એ જ ભાવનગર અને મહુવા તાલુકાના ડુંગળી ઉત્પાદક કરતા ખેડૂતો માટે પરિસ્થિતિ આજે ચિંતાજનક બની ગઈ છે અને ખેડૂતો એક તરફ અતિ વરસાદનો માર સહન કરવો પડ્યો છે, તો બીજી તરફ હવે બજારમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા આર્થિક સંકટમાં ઘેરાઈ ગયા છે. તો માર્કેટ યાર્ડમાં આવતી મેળાની ડુંગળી, ખેતરમાં તૈયાર પડેલી ડુંગળી બંનેના ભાવમાં ખેડૂતોને પોષાય તેમ નથી અને આ ઉપરાંત સમયસર વેચાણ ન થવાથી ડુંગળી બગડવા લાગી છે, જેના કારણે હવે ખેડૂતોને બેવડો ફટકો પડી રહ્યો છે. તો પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે અનેક ખેડૂતોને ખેતરમાં કટર ફેરવીને તૈયાર પાકનો નાશ કરવો પડી રહ્યો છે. તો ભાવનગરના મહુવા તાલુકાના સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ પણ આવેલું છે અને આ માર્કેટિંગ યાર્ડમાં મહુવા પંથક તેમજ ભાવનગર સહિત આસપાસના જિલ્લામાંથી ખેડૂતો પોતાની જણ સાથે ડુંગળી લઈને પણ પહોંચતા હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિ એવી કંઈક છે કે ખેડૂતોને ડુંગળીના ભારે નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે અને ડુંગળીના ભાવ ખેડૂતોને હરાજી દરમિયાન પોષાય તેવા પણ નથી, કારણ કે અગાઉ એક જ દિવસમાં મહુવા પંથકમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને જેના કારણે મેળામાં સંગ્રહ કરેલી ડુંગળી પલળી ગઈ હતી, જેના કારણે તે ખરાબ થઈ ગઈ હતી અને આ સાથે જ હવે ખેતરમાં રહેલી ડુંગળીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. તો આવી સ્થિતિ વચ્ચે ખેડૂતોની માંગ છે કે તેમને હરાજી દરમિયાન 400 થી 500 રૂપિયા ભાવ મળે તો જ પોષાય તેમ છે, અન્યથા મોટું નુકસાન સહન કરવું પડે તેમ છે. તો ખેડૂતોની માંગ છે કે અતિ વરસાદ બાદ હવે હરાજીના ભાવ નથી મળતા અને પાક બગડી જતા મોટું નુકસાન થયું છે. તો તેને ધ્યાને લઈને સરકાર તાત્કાલિક નુકસાનીનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર અને ભાવના આધારે આપે, જેથી ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતો માટે ગંભીર સંકટમાંથી બહાર નીકળી શકે. અને આ સાથે જ માત્ર મહુવા તાલુકા પંથકની જો વાત કરવામાં આવે તો ત્યાં 4835 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થાય છે અને ખેડૂતોને આશા હોય છે કે તેમને યોગ્ય ભાવ મળશે અને તેમના પરિવારનું ભરણ પોષણ કરી શકશે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોના હાથમાં માત્ર નિરાશા જ લાગી છે. તો એટલામાં હાલની સ્થિતિમાં બાંગ્લાદેશ દ્વારા પણ ડુંગળી ખરીદવાનું શરૂ થયું છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં પણ જૂની ડુંગળી પૂર્ણ થવાના આરે છે અને તેમની માંગ વધી છે, જેના કારણે ખેડૂતોને આશા હતી કે તેમને ભાવ સારો મળશે. પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું છે, કેમ કે ખેડૂતોને હરાજીમાં માત્ર 150 રૂપિયાથી લઈને 200 રૂપિયા મણનો ભાવ મળી રહ્યો છે. તો ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો અહીં કુલ 10 તાલુકામાં 31,178 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે, એટલે કે રાજ્યનું સૌથી વધારે વાવેતર ભાવનગરમાં થાય છે. તો આ સાથે જ હવે ખેડૂતો પણ પોતાની 4 મહિનાની રાત દિવસની મહેનત બાદ એક વીઘા દીઠ 25 થી 30,000 રૂપિયાનો ખર્ચ કર્યો હોય છે અને સાથે જ તેમને પોસાય નહીં તેવા ભાવ મળી રહ્યા છે. જો કે આ બાબતે અગાઉ મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને સારો ભાવ મળે તેવી માંગ કરી હતી, પરંતુ ખેડૂતોની માંગને હજુ સુધી મંજૂરીનો મહોર લાગી નથી, જેના કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે અને ખેડૂતો પોતે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે જો આવી જ પરિસ્થિતિ રહી તો હવે ન પછીના સમયમાં ડુંગળીનું વાવેતર કરતો ખેડૂતો ડુંગળીનું વાવેતર જ બંધ કરી દેશે, કારણ કે ડુંગળીમાં ખેડૂતોના હાથ માત્ર નુકસાની જ લાગે છે. વધુ વિગતે સાંભળીએ ખેડૂતોની વ્યથા ખેડૂતોના મુખેથી. અત્યારે ડુંગળી વેચવા લાવ્યા છીએ, પણ લગભગ 50 થી 100 રૂપિયા, 125, 150 રૂપિયા સુધી ભાવ આવે છે સારામાં સારા માલના. અત્યારે બિયારણનો ભાવ છે કિલોથી 2500 થી 3000 રૂપિયા અને વાવેતર ને તમામ પ્રકારનો દવાનો, ખાતર, બિયારણ, મજૂરીનો ખર્ચો અત્યારે ખેડૂતને એક વીઘે 25 થી 35,000 રૂપિયા લાગે છે. માવઠાના હિસાબે પાક નિષ્ફળ ગયો છે, સડી ગયો છે માલ અને ખરાબ ક્વોલિટી આવે છે અને ઉતારો ફક્ત 25 થી 50 મણ આવે છે વીઘે. 15 થેલી, 10 થેલી, કોઈ કે તો જાજાઈ તો સીધા રોટાવેટર જ માર્યા છે. એટલે અત્યારે ખેડૂતોને વીઘે ઓછામાં ઓછું 30 થી 50,000 રૂપિયાની નુકસાની આવે છે. એ નુકસાની કવર કરવા માટે કદાચ અત્યારે 1000 રૂપિયા ભાવ હોય એક મણનો તો પણ ઓછો પડે છે. ત્યારે અત્યારે ખેડૂતોને પડતા ઉપર પાટું ફક્ત ડુંગળીના ભાવ 100, 125 થી 150 રૂપિયા મળે છે. તો કિસાન અત્યારે એ રીતે નાસીપાસ થયેલ છે કે હવે આવતા વર્ષે ડુંગળી વાવવી કે કેમ, અને જો ન વાવવી તો કયો પાક લેવો. તો સરકાર જયારે ભાવ વધારો થાય ત્યારે તેને કંટ્રોલ કરવા માટે નાફેડ દ્વારા ખરીદી કરાવે છે, બહારથી આયાત કરાવડાવે છે
અને નિકાસના પ્રતિબંધો મુકાવે છે. એક 2 વર્ષ સુધી નિકાસમાં પ્રતિબંધ રાખે છે. તો અત્યારે તળિયે ભાવ ગયો છે. તેમજ કોઈ પણ પ્રકારની અત્યારે ખેડૂતોને આશા દેખાતી નથી કે સારો માલ આવશે કે નહીં આવે, ભાવ મળશે કે નહીં મળશે. ત્યારે સરકારે એવા પગલા લેવા જોઈએ કે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે અને એમનો જે ખર્ચો છે મિનિમમ ઊભો થાય. કમાવાની વાત તો આમાં છે જ નહીં. મેં 10 વીઘાની ડુંગળી ભરી હતી, એમાં મારે પૂરેપૂરો માલ બગડી ગયેલો છે. સરકાર આમ કહે છે કે ભાવ આપશું પણ ચા પીતા ઓછી કિંમતમાં અમને ડુંગળીના ભાવે વેચાય છે, ડુંગળી ભાવે વેચાય છે. સરકાર આમ કહે છે નિકાસ આપ્યો અમે નિકાસ, પણ નિકાસ અમારે કોઈ પણ મેળાવાળાને કોઈ પણ ખેડૂને કોઈ પણ રીતે કોઈ ભાવ મળતો નથી, યોગ્ય ભાવ મળતો નથી. આમાં મારે જે મેળા માલ મેં 10 વીઘાનો ભર્યો તો મારે સંપૂર્ણ બગડી ગયો છે. કમોસમી વરસાદના કારણે વરસાદ એવો પડ્યો કે અમારો મેળો હાવ બગડી ગયો છે. અત્યારે અમે દાળિયા કરી તો દાળિયાના પૈસા માંડ થાય છે. અત્યારે યાર્ડમાં અમે મૂકીએ તો એનો ભાવ આવે છે 80 થી 90 રૂપિયા. હવે 90 રૂપિયામાં તો બારદાનના પૈસા નથી થતા. આજે કેટલા લાખનું નુકસાન છે તમારી ડુંગળી? મારે ઓછામાં ઓછું છે 14 લાખનું નુકસાની. આવું નુકસાની અમારે એકે વર્ષે થયું નથી, પણ આ વર્ષે કમોસમી વરસાદના કારણે અમારા સંપૂર્ણ ડુંગળી બગડી ગઈ છે. મારું નામ ભરતભાઈ સોલંકી છે. મેં ડુંગળી કરેલ છે, પણ છતાં અત્યારે ભાવ હાવ નીચે ગયા છે. તો અમારે ખેડૂતને આમાં શું કરવું, અમારે શું ફાયદો? કમોસમી વરસાદના હિસાબે ઘણો અમારે નુકસાન થયા છે, પણ છતાં સરકાર કાંઈ એમાં પગલાં લેતી નથી. તો અત્યારે માર્કેટમાં ભાવ હાવ ડાઉન છે અને એમાં અત્યારે હેડને બંધ કરવામાં આવ્યો છે. કોઈ ત્યાં અત્યારે ગરદી જ એટલી છે કે આમાં ડુંગળી લઈ જવી કે ન લઈ જવી. અમે ખેડૂત બધાય બહુ હેરાન છીએ. જય કિસાન, જય ભારત. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.